સૌથી પહેલા જ્યારે એના સ્વરૂપને જાણીએ ને ત્યારે એની કૃતિ, એની રચના યા એમની અભિવ્યક્તિની પણ કૃપા આપણા ઉપર હોય છે. જેવી રીતે શ્રી વલ્લભ કૃપા કરે એવી રીતે વલ્લભના ગ્રંથો પણ કૃપા કરે. જેવી રીતે ભગવદીઓ કૃપા કરે એવી રીતે ભગવદીઓની વાણી એ પણ કૃપા કરે. પણ એ પદોનું દર્શન જ્યારે કરીએ, જ્યાં સુધી એ ભગવદીના તત્વને આત્મસાત ન કરીએ તો એની વાણી કૃપા કઈ રીતે કરે. અને છિદ સ્વામી તો એવા ભગવદી થયા કે આખા મથુરામાં જેના નામનો ઉપદ્રવ હતો, પોતાના 4-5 મિત્રોને લઈને બધે ફરતા, બધે લોકો એનાથી ડરતા, લોકોને પરેશાન કરતા. પણ જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પધાર્યા અને બધા આવીને વાત કરે, ખબર નહીં શ્રી ગુસાઈજી પ્રભુચરણ પાસે એવું શું છે કે જે એમની પાસે જઈને 2 ઘડી બેસે છે એમનો થઈને રહી જાય છે. એમની દ્રષ્ટિ જેના ઉપર પડે છે પછી એને સંસાર યાદ આવતું નથી. એવું તે શું છે? સ્વામી પણ વિચાર કરે એવું શું કામણ ટોમણ કરે છે, જરા આપણે પણ પરીક્ષા લેવા માટે જઈએ. એના મિત્રોને કહ્યું, તમે લોકો થોડા ભોળા છો, સીધા અંદર ના આવતા, પેલા બહાર પ્રતીક્ષા કરજો, પેલા હું જઉં છું અને જરા પરીક્ષા કરીને જોયું કે એમનામાં કેટલું સત્વ છે. અને પરીક્ષા કરવા માટે છિદ સ્વામી ગુરુની પાસે ગયા. કારણ કે જુઓ, જ્યારે પણ આપણે કોઈની સન્મુખ જતા હોઈએ ને તો અધિકતર આપણે પરીક્ષિત બનીને નહીં પણ પરીક્ષક બનીને જતા હોઈએ. અને પરીક્ષક બનીને જતા હોઈએ અને એટલા માટે છિદ સ્વામી પણ ગયા અને કહે કે પરીક્ષા કરું કેવી રીતે. અને પરીક્ષા કરવા માટે એક ખોટું નારિયેલ લીધું અને એક ખોટો સિક્કો લીધો. અને ખોટું નારિયેલ અને ખોટો સિક્કો લઈને શ્રી ગુસાઈજીની પાસે ગયા અને શ્રી ગુસાઈજીના ચરણોમાં ધર્યા. ઘણા લોકો કહે છે કે છિદ સ્વામી જેવા ભગવદીએ જ્યારે ગયા તો ખોટો સિક્કો લઈને કેમ ગયા અને ખોટો નારિયેલ લઈને કેમ ગયા. ઘણા લોકો વાતો પણ કરે, ઘણા લોકો ચર્ચા પણ કરે, નિંદા પણ કરે. પણ હું કાયમ મારા પ્રવચનોમાં કહેતો હોઉં કે જ્યારે પણ ગુરુની પાસે જઈએ ને તો સૌથી પહેલા એ બતાવવું પડે કે ભક્તિના માર્ગમાં હું ઊભો ક્યાં છું, ભક્તિના માર્ગમાં મારી અવસ્થા શું છે. જ્યાં સુધી તમે તમારી મૂળ અવસ્થા બતાવો નહીં ત્યાં સુધી તમને સહયોગ આપવા વાળો, તમને માર્ગ બતાવવા વાળો પણ સાચો માર્ગ બતાવી નહીં શકે. કારણ કે જીવનની અવસ્થામાં આપણે હોઈએ છે કંઈક, પણ જ્યારે ગુરુની પાસે જઈએ ત્યારે બતાવવાનો પ્રયત્ન કંઈક ઓર કરીએ છીએ. ઘણીવાર લોકો અમને આવીને કોઈના માટે ઓપિનિયન લેવા આવે કે અમારે ફલાણા ઘરમાં સંબંધ કરવું છે, ફલાણા ભાઈ કેવા. ત્યારે કહેવાનું મન થાય, અમારી પાસે જે આવતા હોય બધા ડાયા ડમરા થઈને જ આવતા હોય છે. એ તો એમના ઘરમાં પડોશીઓને પૂછો, ખબર પડે કે તો જ્યારે ગુરુની પાસે જઈએ ત્યારે આપણે જે છીએ એ બતાવવાનો પ્રયત્ન નથી કરતા, જે દૂર સુધી નથી એ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને જ્યાં સુધી આપણી મૂળ અવસ્થા ખબર ન હોય તો એ ગુરુ પણ આપણને દિશા બતાવે કઈ રીતે, એ ગુરુ પણ આપણને ચિત્તની અવસ્થા બતાવે કઈ રીતે. તકલીફ થાય છે ત્યાં, સમસ્યા હોય છે કંઈક અને આપણે સમસ્યા બતાવીએ છીએ કંઈક, તો એનો ઉપાય પણ કોઈ આપે તો કઈ રીતે આપે. અને જ્યારે છિદ સ્વામી ગયા છે અને છિદ સ્વામીએ ત્યાં ખોટો નારિયેલ ધર્યો. અને ખોટો નારિયેલ ધર્યું કેમ તો બોલે શાસ્ત્રોમાં આ મસ્તકને શ્રીફળની ઉપમા આપવામાં આવે. જો એમાં શિખા પણ હોય છે, એમાં નેત્ર પણ હોય છે. અને ખોટો નારિયેલ, ખોટો શ્રીફળ ધર્યો અને શ્રી ગુસાઈજીને વિનંતી કરી, કૃપાનાથ, કે જ્યાં સુધીની દ્રષ્ટિ પડી ખોટો નારિયેલ પણ ચાલ્યો, ખોટો સિક્કો પણ ચાલ્યો. અને એવી કૃપા છિદ સ્વામીની ઉપર થઈ. જો જીવનમાં પોતાના સાધનથી ભક્તિ માર્ગમાં આગળ વધે એ તો ભક્તિ માર્ગમાં ચાલે છે, પણ જેની ઉપર ગુરુની કૃપા ઉતરે એ ભક્તિ માર્ગમાં ચાલે નહીં, એ તો ભક્તિ માર્ગમાં દોડે છે. માટે છિદ સ્વામીએ જ્યારે પહેલું પદ ગાયું 41 તો કહ્યું, થાય કે જાય જો શ્રી યમુના તીરે. વાસીના વૈષ્ણવ દ્વારા બિલાવલ સાંભળ્યું. હવે ઈચ્છા થાય નહીં, તમે જ બોલો કે માલકોશ પણ સાંભળીએ. અમારી ઈચ્છા થવી જોઈએ કે ના થવી જોઈએ? બહુ એક કડી અહીંયાથી ગવાશે અને એક કડી બધાએ ગાવાની છે. धाय के जाय जो श्री यमुना तीरे, धाय
જાય જો શ્રી યમુના તીરે. એક સાથે. ધા ધાય કે વાહ, ક્યા વાત. ધાય કે જાય જો શ્રી યમુના તીરે. અહીંયા ચિત સ્વામીએ આ પદની અંદર જે વર્ણન કર્યું છે એ વર્ણન અને ગુણગાન કોના કર્યા છે? ચાહે આ 41 પદ છે તો શું શ્રી યમુનાજીના ગુણગાનથી પ્રારંભ કર્યું છે? શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કર્યું છે? શ્રી સ્વામી કહે છે કે મારું તો એવું અજ્ઞાન કે હું ગુરુની પાસે ગયો તો ગુરુની પણ પરીક્ષા કરવા માટે ગયો. ગુરુની પાસે ગયો તો ગુરુને પોતાની અવસ્થા બતાવવા માટે નહીં પણ ગુરુની અવસ્થા જોવા માટે ગયો. અને જ્યારે આવો દોષ મેં કર્યો તો મારો અધિકાર તો નથી કે શ્રી યમુનાજીના ગુણગાન ગાઈ શકું. હું તો એ જીવના ગુણગાન ગાવા માંગુ છું કે જે ભાગતો ભાગતો શ્રી યમુનાજીના તટ ઉપર જાય છે. અહીંયા કોની મહિમાનું વર્ણન છે સ્વામી કરે છે? ધાય કે જાય જો શ્રી યમુના તીરે. તાકી મહિમા અબ કહા લગ બરનીએ જાય પરસત અંગ પ્રેમ નીરે. કે હું તો એ ભગવદીઓનું વર્ણન કરવા માંગુ છું. હું તો એ ભગવદીના મહિમાને કહેવા માંગુ છું કે જે ભાગતો ભાગતો શ્રી યમુનાજીના તટ સુધી જાય છે. અને જીવ ભાગે છે ક્યાંથી? જીવ ભાગીને ક્યારે જાય કે જ્યારે એના હૃદયમાં એના દર્શનનો તાપ જાગે. જીવ ભાગીને ક્યારે જાય કે જ્યારે એના વિના રહી ન શકાતું હોય. યમુનાજીના તરફ ભાગીને જીવ ક્યારે જાય? જ્યારે જાણી લીધું હોય કે આ સંસારમાં જ્યાં રચેલો બચેલો હતો એમાં કોઈ સાર નથી. અને જ્યારે એ બેસાર લાગે ત્યારે ભાગી ભાગીને શ્રી યમુનાજી પાસે જાય. જ્યારે ભાગીને યમુનાજી પાસે ક્યારે જાય કે જ્યારે હૃદયની અંદર તાપ જાગે. ને જ્યારે હૃદયની અંદર તાપ જાગ્યો હોય ને, સાચા અર્થમાં ભગવદીનું લક્ષણ એ છે. કહેવાય કે જ્યારે શ્રી ગોકલેશ પ્રભુ એકવાર પોતાના સેવકો સાથે પ્રદેશ પધારતા હતા અને ઝાડીઓનો અને વનનો રસ્તો હતો અને ત્યાં જ આપની બંડી એ ઝાડીમાં ફસાઈ ગઈ અને ફાટી ગઈ. તો આપે પોતાના ખવાસને આજ્ઞા કરી કે જાઓ નવી બંડી લઈ આવો. અને ખવાસ ભાગતો ભાગતો ગયો અને નવી બંડી લઈને આવ્યો. શ્રી ગોકુલનાથજી કહ્યું આ તો બંડી કોરી છે, જાઓ આને તપાઈને લઈ આવો. હવે ખવાસ નવો આવ્યો હતો. એણે વિચાર કર્યો કે આ વનનો રસ્તો છે અને શ્રીજી આજ્ઞા કરી દીધી છે કે આને તપાઈને લાવ. હવે ક્યાં અહીંયા અગ્નિ ગોતું અને ક્યાં આ બંડીને તપાવવા માટે જાઉં? એ બિચારો ચૂપચાપ ઊભો રહ્યો. ત્યાં શ્રી ગોકુલનાથજીના કૃપાપાત્ર સેવક આવ્યા. કહું કે શું થયું? બોલે આ બંડી લઈને નવો આવ્યો પણ આ કોરી બંડી છે. એટલે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી કે જાઓ આ બંડીને તપાઈને લાવ, પછી હું ધારણ કરીશ. પણ આને તપાવવા ક્યાં જાઉં? ત્યારે એ સેવકે કહ્યું, જ્યારે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી કે આ બંડીને તપાઈને લાવો એટલે અગ્નિમાં સ્પર્શ કરીને લાવો કે અગ્નિમાં તપાઈને લાવો એમ નહીં. અને અગ્નિમાં તપેલી બંડી આપ ધારણ નથી કરતા. આપે આજ્ઞા કરી કે આ બંડીને તપાઈને લાવો એનો મતલબ એમ કે કોઈ ભગવદીના હૃદયને સ્પર્શ કરાવીને લાવો. કારણ કે ભગવદી એ છે જેનું હૃદય પ્રભુના તાપમાં નિત્ય તપતું હોય. ભગવદી એ છે કે જેનું હૃદય પ્રભુના મિલન માટે નિત્ય વ્યગ્ર હોય. અને એવા તપેલા હૃદયને સ્પર્શ કરાવીને આપ ધારણ કરે છે. અને એટલા માટે તો કહેવાય ને આ માર્ગ જ તાપ અને ક્લેશનો છે. જ્યારે ચૈતન્ય મહાપ્રભુના અનન્ય એવા જીવ ગોસ્વામી જ્યારે ગોકુલ આવવાના હતા ને ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે જ્યારે ગોકુલ જાઓ તો ત્યાં શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી બિરાજતા હશે, એમને પણ જરૂર સન્મુખ થજો અને કંઈક પૂછજો. હવે જ્યારે જીવ ગોસ્વામી ત્યાં આવ્યા, શ્રી મહાપ્રભુજી વિરાજમાન હતા અને બધા સેવકો હતા. અને જ્યાં સેવકો હતા અને જીવ ગોસ્વામીના મનમાં પ્રશ્ન થયો અને મહાપ્રભુજીને પ્રશ્ન પૂછ્યો કે કૃપાનાથ એક વસ્તુ મને સમજમાં ના આવી. બોલે શું? કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે કે જ્યાં જીવ પુષ્ટ હોવો જોઈએ, પણ જેટલા પણ આપના સેવકો છે એ બધા દુબલા પાતલા કેમ લાગે છે?
માર્ગ તો પુષ્ટિ માર્ગ છે. તો જેટલા સેવકો છે બધા દુબલા પાતલા કેમ છે? તો મહાપ્રભુજી કહ્યું, મેં તો બહુ સમજાયું આ માર્ગમાં ન આવો, બહુ રોક્યા, બહુ ટોક્યા, માર્ગમાં ન આવો, મારું ન માન્યું, આ માર્ગમાં આવી ગયા, એનું ફલ ભોગે છે. હવે જીવ ગોસ્વામીને ખબર ન પડી અને જ્યારે પાછા ચૈતન્ય મહાપ્રભુની પાસે આવ્યા, ચૈતન્ય મહાપ્રભુ કહ્યું કે ગોકુલમાં ગયા? બોલે હા. શ્રી મહાપ્રભુજી પાસે ગયા હતા? બોલે હા. કંઈક પૂછ્યું? બોલે હા પૂછ્યું. બોલે શું પૂછ્યું? બોલે મેં એ જ પૂછ્યું કે જેટલા સેવક શ્રી મહાપ્રભુજી પાસે બિરાજતા હતા એ બધા દૂધલા પાતલા હતા. મેં એટલું પૂછ્યું કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, જીવ પુષ્ટ હોવો જોઈએ, તો આપના બધા સેવકો આવા દુબલા પાતલા કેમ લાગે છે? અચ્છા, તો શ્રી મહાપ્રભુજીએ શું કહ્યું? મહાપ્રભુજી કહ્યું કે મેં તો બહુ સમજાયું આ માર્ગમાં ન આવો, બહુ કહ્યું આ માર્ગમાં ન આવો, મારું ન માન્યું, આવી ગયા, એનું ફલ ભોગી રહ્યા છે. અને જ્યાં સાંભળ્યું ચૈતન્ય મહાપ્રભુને મૂર્છા આવી ગઈ. જીવ ગોસ્વામી લાગ્યું એવું શું કહી દીધું મેં? ફરી જાગ્યા. ફરી ચૈતન્ય મહાપ્રભુ પૂછે, બતાવો શ્રી મહાપ્રભુજીએ શું કહ્યું? બોલે એ જ, મેં તો બહુ રોક્યા, બહુ ટોક્યા, માર્ગમાં ન આવો, આ માર્ગમાં ન આવો, મારું ન માન્યું, આ માર્ગમાં આવી ગયા, એનું ફલ ભોગી રહ્યા છે. અને પાછા મૂર્છિત થઈને ચૈતન્ય મહાપ્રભુ પડ્યા. 3 વાર મૂર્છિત થઈ ગયા. જીવ ગોસ્વામીને લાગ્યું એવું તમે શું કહી દીધું છે? ને જ્યાં ફરી પૂછ્યું, સ્થિત કર્યા, કૃપાનાથ બતાવો શું થયું? ત્યારે ચૈતન્ય મહાપ્રભુ કહે કે શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે મેં તો જીવોને બહુ સમજાયા કે આ માર્ગમાં જલ્દી ન આવો, આ માર્ગ તો વિરહ તાપનો માર્ગ છે, આ માર્ગ તો પ્રભુના માટે પલ પલ તડપવાનો માર્ગ છે. આ માર્ગમાં આવશો તો સૌથી પહેલા તમારું બધું ચાલ્યું જશે, કારણ કે સંપૂર્ણ સમર્પણ કરીને આ માર્ગમાં તો આગળ વધાય. મેં કહું હજી ચેતી જાઓ, આ માર્ગમાં આગળ વધ્યા તો પ્રભુના માટે તડપવું પડશે, પ્રભુના માટે વિરહતાપ કરવો પડશે. બહુ સમજાયા, બહુ સમજાયા, તો પણ ન માન્યા. આ માર્ગમાં આવ્યા અને હવે પ્રભુના માટે તડપી તડપીને દુબળા થઈ ગયા છે. આ પ્રભુના માટે વિરહતાપ કરી રહ્યા છે, પ્રભુના માટે વ્યાકુલ છે, માટે દેહ કૃશ થઈ ગયો છે. અને એટલે તો કહ્યું કે જ્યાં હૃદયની અંદર એ તાપ જાગે ત્યારે માનો સાચા અર્થમાં હવે પ્રભુના થયા. માટે અહીંયા ચિત્ત સ્વામી કહે છે કે હું મારી એવી યોગ્યતા નથી ઘડતો કે શ્રી યમુનાજીના ગુણગાન ગાઉં. હું તો એ જીવના ગુણગાન ગાવા માંગુ છું, એ ભગવતીના ગુણગાન ગાવા માંગુ છું કે જે ભાગતો ભાગતો શ્રી યમુનાજીના સન્મુખ જાય છે. ધાય કે જાય જો શ્રી યમુના તીરે. અને એની મહિમા કહેવાનું તો મારું સામર્થ પણ નથી કે જાય પરસત અંગ પ્રેમ નીરે. કહે છે કે તાકી મહિમા આબ કહા લગ કહની, કે એની મહિમા હું ક્યાં સુધી કહું કે જે યમુનાજીના તટ પર જઈને અને આ હાથથી શ્રી યમુનાજીના જલનો સ્પર્શ કરે છે. જાય પરસત અંગ પ્રેમ નીરે. એ પ્રભુના પ્રેમનું સ્વરૂપ એવા આ યમુનાજીના જલનો સ્પર્શ કરવો, અને સ્પર્શ કરી અને કેવો રોમાંચ થઈ જાય. આ એ જ જલ, આ એ જ યમુનાજી છે કે જેની સાથે ઠાકોરજી નિત્ય વિહાર કરે છે. એ માટે કહું તાકી મહિમા અબ કહા લગ બરનીએ, જાય પરસત અંગ પ્રેમ નીરે. અને કહે કે શ્રી યમુનાજીનું તટ કેવું છે, ત્યાં પહોંચી જવું, ત્યાં પહોંચવું. જો કેટલીક વાર કોઈક વસ્તુ બહુ સહજ થઈ જાય ને તો પછી આપણને એની મહત્તા નથી રહેતી. શ્રી યમુનાજીના દર્શન કરવા માટે જઈએ, ગિરિરાજજીના દર્શન કરવા માટે જઈએ, વ્રજમાં જઈએ, તો સૌથી પહેલા એના માટે આપણે પોતાને તૈયાર કર્યા છે કે કેમ? તમે કેરલા ઇત્યાદિમાં જાઓ ને તો ત્યાં શબરીમલ્લાનું સ્થાન ખબર હશે, અયપ્પા સ્વામીનું. દર 14 જનવરી ત્યાં લોકો જાય, પણ ત્યાં જવા વાળાને નિયમ હોય કે ત્યાં જેને જવું હોય ને 40 દિવસ સુધી કાલા કપડાં પહેરવા પડે, 40 દિવસ સુધી જમીનમાં સૂવાનું, 40 દિવસ સુધી એમને સત્સંગ કરવાનો, 40 દિવસ સુધી ચપ્પલ નહીં પહેરવાના, 40 દિવસ સુધી કોઈ પણ પ્રકારનો મોશોક નહીં કરવાનો, ત્યારે એ ત્યાં જઈ શકે. અને આ કરીને ગયો હોય તો એને ખબર હોય કે હું કઈ જગ્યાએ જઈ રહ્યો છું. આપણે તો ઘણીવાર ઓનલી લૌકિક આવેશની અંદર હોઈએ અને ટિકિટ કપાવીને પહોંચી જઈએ, જોવા ગયા હોય પ્રભુને પણ જોઈને ત્યાં પણ દોષો જ આવીએ છીએ આપણે. અને વજમાં જઈને, તીર્થમાં જઈને આપણને દોષો દેખાય ને તો માનવાનું આવામાં થોડી ઉતાવળ કરી દીધી છે. હજી સત્સંગની જરૂર બને છે, હજી ભગવદ નામની જરૂર બને છે, હજી ભગવદીઓના સંગની જરૂર બને છે કે ત્યાં જઈને હું વ્રજ જોઈને આવું, હું પ્રભુના દર્શન કરીને આવું, દોષો જોઈને નહીં આવું. જે આવેશ લઈને ગયા હોય આપણને ત્યાં જ દેખાય.
અને એટલા માટે કહી દીધું કે નિષદિના કેલી કરત મન મોહન. આ યમુનાજીનો તટ કયું છે કે જ્યાં નિત્ય ઠાકોરજી વિહાર કરે છે. વિચાર કરો એ માધવદાસજી કે જ્યારે સમય આવતો ત્યારે નિત્ય શ્રીનાથજી માટે એ કિનખાબના વસ્ત્રોનો તાકો મોકલતા, અને કાયમ કિનખાબના વસ્ત્રોનો તાકો મોકલે, પણ એકવાર પરિસ્થિતિ એવી નબળી થઈ ગઈ કે એમની પાસે દ્રવ્યનો સંકોચ થઈ ગયો, કે વિચાર આવ્યો કે આ વખતે મારી પ્રતિવર્ષની જે સેવા છે કે કિનખાબના વસ્ત્રનો તાકો હું મોકલું છું, આ વખતે થઈ શકશે કે કેમ? આ વખતે પ્રભુ મારી ટેક રાખશે કે કેમ? આ વખતે મારી સેવાનો અંગીકાર પ્રભુ કરશે કે કેમ? એ મનમાં એટલો તાપ થયો, એટલો તાપ થયો. કહ્યું કે પ્રભુ આ વખતે પણ મારી ટેક રાખજો. પણ એક એક પૈસા બચાવીને ઠાકોરજીએ માનો એમનો સંકલ્પ પૂરો કર્યો. જેમ તેમ કરીને એ વસ્ત્રોનો તાકો લઈ વિચાર આવ્યો, પહેલા હું મોકલતો હતો, આજે પોતે હું લઈને જઈશ. અને જ્યાં કિનખાબનો તાકો લઈને આવ્યા, હૃદય ભરાઈ આવ્યું હતું કે જો પ્રભુએ આ વર્ષે પણ મારો મનોરથ પૂરો કર્યો, આ વર્ષે પણ ઠાકોરજી યુગલ સ્વરૂપ મારા સેવાનો અંગીકાર કરાવશે, એમ વિચાર કરી જ્યાં કિનખાબનો તાકો લઈને આવ્યા અને શ્રી ગુસાઈજીના સન્મુખ પધરાવ્યો. શ્રી ગુસાઈજીએ સેવકને બોલાવ્યા અને કહું, જાઓ આ તાકો લઈ જઈને યમુનાજીમાં પધરાવી દો. અને જ્યાં આ સાંભળ્યું, માધવદાસજીને એટલો આઘાત લાગ્યું કે જરૂર મારી સેવામાં કોઈ કમી રહી ગઈ છે. એના વિના શ્રી ગુસાઈજી આ જે વસ્ત્ર લઈને આવ્યો ઠાકોરજીને ધરાયા વિના એમને યમુનાજીમાં પધરાવવાનું ન કહે, જરૂર મારાથી કોઈ અપરાધ થયો હશે. પણ બોલે પણ કેવી રીતે, કહે પણ કોને? આખો દિવસ બેઠા રહ્યા. શ્રી ગુસાઈજીએ કોઈ વૈષ્ણવને પૂછ્યું કે માધવદાસ ક્યાં છે? બધા કહે કૃપાનાથ એ તો મંદિરના પેલા ખૂણામાં બેઠા બેઠા સવારથી રડે છે, નથી કંઈ ખાધું, નથી કંઈ પીધું, બેઠા બેઠા રડ્યા કરે છે. શ્રી ગુસાઈજી કંઈ ના બોલ્યા, મૌન થઈ ગયા. રાજભોગ પછી આપે પૂછ્યું કે માધવદાસને પાતલ પધરાવી? કૃપાનાથ એ તો પ્રસાદ લેવાની પણ ના પાડે છે, બસ બેઠા બેઠા રડ્યા કરે છે. સાંજ પડી, સાંજે પણ પૂછ્યું કે માધવદાસે કંઈ પ્રસાદ લીધો? બોલે નથી લીધો, બેઠા બેઠા રડે છે. શ્રી ગુસાઈજી કંઈ ના બોલ્યા. પણ જ્યારે મધ્યરાત્રિ થઈ ત્યારે ગુસાઈજી પધાર્યા અને ખવાસને મોકલ્યો અને કહ્યું કે જાઓ માધવદાસને લઈને આવો. અને જ્યારે માધવદાસને બોલાવીને આવ્યા, શ્રી ગુસાઈજીના એક હાથમાં ફૂલ માલાજીનો ડબરો હતો, એક હાથમાં દૂધઘરનો ડબરો હતો. અને જ્યાં માધવદાસ આવ્યા, શ્રી ગુસાઈજી કહો મારી પાછળ પાછળ આવો. અને જ્યાં શ્રી ગુસાઈજી આગળ આગળ, પાછળ પાછળ ખવાસ અને પાછળ પાછળ માધવદાસ ચાલે છે. અને જ્યાં શ્રી યમુનાજીનો તટ આવ્યો, શ્રી ગુસાઈજી એમના ખવાસને કહું હવે તમે પાછા જાઓ, માધવદાસ તમે એકલા મારી પાછળ આવો. અને જ્યાં પાછળ આવતા આવતા યમુનાજીના તટ પર જઈને ઊભા રહ્યા. અને શ્રી ગુસાઈજી કહે માધવદાસ મેં સાંભળ્યું છે કે સવારથી તમે પ્રસાદ નથી ગ્રહણ કર્યું, સવારથી જલ પણ નથી લીધું, શું કારણ છે? માધવદાસ કે કૃપાનાથ કંઈ નહીં, આપના ભક્તોના હૃદયની વાત આપના સિવાય કોણ જાણે? શ્રી ગુસાઈજી કહે કહો તો સહી માધવદાસ શું થયું? માધવદાસ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. કૃપાનાથ આ જીવના જ કંઈક અપરાધ હશે, આ જીવનો જ કંઈક દોષ હશે કે પ્રભુ આ વખતે શ્રીજીએ સેવા સ્વીકાર ન કરી, જરૂર મારો જ કોઈક અપરાધ હશે. શ્રી ગુસાઈજી કહ્યું માધવદાસ તમને એમ લાગે છે કે તમે જે કિનખાબના વસ્ત્રનો તાકો લઈને આવ્યા અને મેં કહ્યું કે શ્રી યમુનાજીમાં પધરાવી દો, અને તમને એમ લાગે છે કે તમારી સેવાનો અંગીકાર પ્રભુમાં નથી થયો? તમને એમ લાગે છે કે ઠાકોરજી તમારી સેવા સ્વીકારી નથી? અરે માધવદાસ તમે શ્રી યમુનાજીના સ્વરૂપને શું કરીને જાણો છો? શ્રી યમુનાજીમાં પધરાયા વસ્ત્રને તમે કહો છો કે ઠાકોરજીએ સ્વીકાર ન કર્યા. આવો સામે. અને જ્યાં માધવદાસને આગળ બોલાવ્યા અને કહું દર્શન કરો. અને જ્યાં યમુનાજીમાં દર્શન કર્યા તો શું જોયું? એક દિવ્ય સ્વર્ણનું ભવન દેખાયું. એના મધ્યમાં એક સ્વર્ણનું સિંહાસન, અને એ સ્વર્ણના સિંહાસનમાં ઠાકોરજી અને સ્વામીજી આજ માધવદાસના વસ્ત્રો અંગીકાર કરીને બિરાજેલા છે. અને જ્યારે આ દર્શન કર્યા ત્યારે માધવદાસ ધ્રુસકે ને ધ્રુસકે રદન કરવા લાગ્યા. શ્રી યમુનાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા કે હે યમુનાજુ મને ક્ષમા કરી દો, હું જાણી ન શક્યો કે આપના અંદર એ વસ્ત્ર પધરાયા અને મને એમ લાગ્યું કે પ્રભુએ મારી સેવા સ્વીકાર ન કરી. અરે આપના ભીતર તો ઠાકોરજી અને સ્વામીજી નિત્ય બિરાજે છે, નિત્ય આપના તટ પર વિહાર કરે છે. અને જ્યારે આપે એ વસ્ત્ર પધરાયા અને આપે ધારણ કર્યા, અને માટે તો કહે નિષદિના કેલી કરત મન મોહન પિયા સંગ ભક્તન કી હૈ જુભીરે.
ને જો જેટલા ગોપીજનો છે ને એ પણ શ્રી યમુનાજીથી સદા વીંટળાયેલા રહે છે. બોલે કેમ? કારણ કે જ્યારે જ્યારે પણ ભગવાન ગોપીઓને મૂકીને ગયા છે ત્યારે ત્યારે યમુનાજી ગોપીઓ ક્યાં ગઈ છે? યમુનાજીના તટ પર જઈને ગોપી ગીત પણ ગાયું. તો ક્યાં ગાયું? યમુનાજીના તટ ઉપર. અને ત્યારે પ્રભુ એમને મળ્યા. માટે ગોપીઓ પણ યમુનાજીને ક્યારે છોડતી નથી, કારણ કે અમારા પકડે પ્રભુ અમારા રહેવાના નથી, પણ શ્રી યમુનાજીની કાનીથી મળશે, શ્રી યમુનાજીની આડીથી મળશે તો સદા અમારા થઈને પ્રભુ રહેશે. અને એટલા માટે કહ્યું કે પિયા સંગ ભક્તન કી હે જુ ભીરે, છિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, ઇન બિના નેક નહીં ધરત ધીરે. અને કહે કે શ્રી યમુનાજી વિના ઠાકોરજી અને ઠાકોરજી વિના શ્રી યમુનાજી એક ક્ષણ પણ રહી શકતા નથી. અને એટલા માટે છે સ્વામી કહે કે આવા શ્રી યમુનાજીના તટ ઉપર જે જીવો દોડીને જાય છે, આ યમુનાજીના સન્મુખ થવા માટે જાય છે, એ જીવનો મહિમા હું ક્યાં સુધી ગાઈ શકું? તમે પણ જ્યારે ઘરેથી અહીંયા આવો છો તો આ હોલ પણ 5 દિવસ માટે શ્રી યમુનાજીનો ઘાટ છે, શ્રી યમુનાજીનો તટ છે. અને આ યમુનાજીના તટ પર તમે જ્યારે આવો છો તો ચિત સ્વામી એ જ કહી રહ્યા છે કે ધાય કે જાય જો શ્રી યમુના તીરે, તાકી મહિમા અબ કહા લગ બરનીએ, જાય પરસત અંગ પ્રેમ નીરે. એની મહિમા હું ક્યાં સુધી કહી શકું જે જઈને શ્રી યમુનાજીનો સ્પર્શ કરે છે. માટે કહ્યું ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, ઇન બિના નેક નહીં ધરત ધીરે. પ્રભુ એમના વિના બિલકુલ રહી શકતા નથી. કારણ કે આપણા શ્રી યમુનાજી એ સ્વામિનીજી છે. તો કોના સ્વામિનીજી છે? શ્રી દ્વારિકાધીશ. શ્રી દ્વારિકાધીશના સ્વામિનીજી એટલે શ્રી યમુનાજી. અને દ્વારિકાધીશ એટલે શું? દ્વારિકાધીશ એટલે એટલે યમુનાજીની જલરૂપી નિકુંજ, અને યમુનાજીની જલરૂપી નિકુંજના આધિપતિ એટલે દ્વારિકાધીશ. જ્યારે એકવાર શ્રી યમુનાજી એમના નિકુંજમાં બિરાજેલા છે, એમની મુખ આ તરફ છે, આગળ 2 સખીઓ બેસેલી છે, અને પાછળથી ઠાકોરજી ચૂપચાપ આપના કુંજમાં પધાર્યા. સખીઓએ પ્રભુને જોઈ લીધા, પણ યમુનાજીનું મુખ આ તરફ છે, શ્રી યમુનાજી જોઈ ન શક્યા. અને જ્યાં સખીઓ યમુનાજીને કહેવા જાય, પણ યમુનાજી તો પ્રભુના સ્મરણમાં મગ્ન હતા. ઠાકોરજી ઈશારો કહીને કહી દીધું કે યમુનાજીને કહેતા નહીં. અને જ્યાં ચૂપચાપ ઠાકોરજી પધાર્યા અને આવીને શ્રી યમુનાજીના બંને નેત્રો પોતાના હાથોથી બંધ કર્યા. અને જ્યાં પોતાના હાથથી યમુનાજીના નેત્રો બંધ કર્યા, શ્રી યમુનાજી વ્યાકુલ થયા. અને જોવા જાય અને જ્યાં હાથ હટાવવા જાય ત્યાં ઠાકોરજીએ બીજા 2 ભુજાઓ, બીજા 2 હસ્ત ધારણ કર્યા, અને 2 ભુજાઓથી એવો સુંદર વેણુનાદ કર્યો કે શ્રી યમુનાજી પણ મગ્ન થઈ ગયા. અને જ્યારે યમુનાજીએ નેત્ર ખોલ્યા અને શું દર્શન કર્યા કે આજે પ્રભુ 4 ભુજા ધારણ કરીને પધાર્યા છે. અને 4 ભુજા ધારણ કરીને સ્વરૂપના દર્શન યમુનાજીએ કર્યા. તો યમુનાજીને એટલો આનંદ થયો કે જ્યાં યમુનાજીએ પ્રભુને પોતાના હૃદયથી લગાવ્યા તો પ્રભુના 4 ભુજાઓમાં 4 આયુધ પ્રગટ થયા. અને એ સ્વરૂપ છે શ્રી દ્વારિકાધીશનું સ્વરૂપ. તો શ્રી યમુનાજી એ દ્વારિકાધીશ પ્રભુના સ્વામિનીજી છે. કે જ્યારે બાલકૃષ્ણલાલજીએ પણ કહ્યું કે મારા પ્રભુના સ્વામિનીજી કોણ? તો એક કડા આપવામાં આવ્યા કે આ કડા જેને આવી જાય સ્વામિનીજી. જ્યારે પધાર્યા તો યમુનાજી સ્વયં માંગીને કહ્યું કે મારા કડા ક્યાં છે? માટે શ્રી યમુનાજીના કુંજમાં નિત્ય પ્રભુ પધારે અને નિત્ય પ્રભુની ઉપસ્થિતિ ત્યાં હોય એ વાત આપે. આ ઇન બિના નેક નહીં નર ધરત ધીરે એ વાત 9મા પદની અંદર કહી. તો 9મા પદને અહીં સંક્ષિપ્તમાં સમજી હવે આપણે એવું કરીશું કે 2 દિવસ રહ્યા છે આપણી પાસે, 3 દિવસ, તો દરેકના 4 પદ લેતા હતા. એવું કરીએ કે 2 પદ આપણે છિસ્વામીના અને આગળ 2 પદ ચતુર્દાસજીના. અને જેમ જેમ તમે અપગ્રેડ થતા જાઓ છો ને, હવે મારે બહુ વધારે કહેવું ન પડે, અડધામાં સમજી જાઓ છો. માટે એટલે હા શું હા આવી જશે, હા આવી જશે. તો આપણે 9મો પદનું શ્રવણ કર્યું. 10મા પદની અંદર ખાલી અર્થ બતાવી દઉં છું. અહીંયા ચિત સ્વામી કહે છે કે જા મુક્તે શ્રી યમુને યહ નામ આવે, તાપર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ.
सोई श्री यमुना जी को भेद पावे, तन मन धन सब लाल गिरिधरन को, दे के चरण जब चित्त लावे, चित स्वामी गिरिधरन श्री विठ्ठल, नैनन प्रगट लीला दिखावे. આ પદની અંદર ચિત સ્વામી શું કહી રહ્યા છે? જુઓ, આ પદની અંદર એક બીજ પણ છે અને ફલ પણ છે. કેટલી વસ્તુ છે? બીજ પણ છે અને ફલ પણ છે. ફલ કયું? નૈનન પ્રગટ લીલા દિખાવે. અને જો આ નેત્રોથી પ્રભુની પ્રગટ લીલાના દર્શન કરવા એ પ્રત્યેક વૈષ્ણવનો જન્મ સિદ્ધ અધિકાર છે. શ્રી મહાપ્રભુજીએ એવી કૃપા આપણા ઉપર કરી છે. લીલાના દર્શન થતા ન હોય તો એ ચિંતાનો વિષય છે. અને ભગવદ લીલાના પ્રગટ દર્શન કરવા એ આપ સૌનો બર્થ રાઇટ છે. એ વાત ઓર છે કે એ બર્થ રાઇટનો આપણે લાભ લેતા નથી. પણ અહીંયા શ્રી સ્વામી કહે છે કે જુઓ, ફલ શું છે કે નૈનન પ્રગટ લીલા દિખાવે. અને એનું બીજ શું છે? જા મુખતે શ્રી યમુને યહ નામ આવે. આની અંદર શ્રી સ્વામીએ ગૂઢ રૂપે પોતાની અનુભૂતિ સંકેતથી કહી છે. જો જ્યારે કોઈ અનુભૂતિ પોતાની કહે ને તો એને પ્રગટ ન સીધી ન કહે, એને લપેટીને કહે. માનો કોઈએ છીસ સ્વામીને પૂછ્યું કે આપની ઉપર પ્રભુની એવી કૃપા થઈ કે પ્રભુના પ્રગટ દર્શન આપને થઈ રહ્યા છે, પ્રભુની લીલાના પ્રગટ દર્શન આપ કરી રહ્યા છો, તો એવું આપે શું કર્યું કે જેથી પ્રભુના પ્રગટ લીલાના દર્શન કરી રહ્યા છો? તો નૈનન પ્રગટ લીલા દિખાવે ફલ છે. પણ છીસ સ્વામી આમાં શું કહે છે? જા મુખતે શ્રી યમુને યહ નામ આવે. એમ નહીં કે મારા મુખમાં સૌથી પહેલા શ્રી યમુનાજીનું નામ આવે અને તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ. અને જેના મુખમાં અમારે મુખમાં જ્યારે શ્રી યમુનાજીનું નામ આવ્યું ત્યારે શ્રી વલ્લભની કૃપા મારા ઉપર થઈ. જો કેવા ભાગ્ય મારા કે જાણે અજાણે યમુના પુત્રના રૂપમાં જન્મ થયો, યમુનાજીનું સન્નિધિ મળી, યમુનાજીનું સાનિધ્ય મળ્યું. અને જ્યારે મુખમાં યમુનાજીનું નામ આવ્યું ત્યારે શ્રી વલ્લભે કૃપા કરી. અને વલ્લભે કૃપા કરી ત્યારે શું? તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, સોઈ શ્રી યમુનાજી કો ભેદ પાવે. યમુનાજી મળ્યા તો હતા પણ યમુનાજીને પામ્યા નતા. યમુનાજીને જોયા હતા પણ યમુનાજીને જાણ્યા નતા. પણ જ્યારે શ્રી વલ્લભે કૃપા કરી, જ્યારે મુખમાં યમુનાજીનું નામ આવ્યું, શ્રી વલ્લભે કૃપા કરી ને સોઈ શ્રી યમુનાજી કો, ત્યારે યમુનાજીનો ભેદ પામ્યું. ને જ્યારે યમુનાજીનું ભેદ પામ્યું ત્યારે યમુનાજી કૃપા શું કરી કે તન મન ધન સબ લાલ ગિરિધરન કો, દે કે ચરણ જબ ચિત્ત લાવે. ત્યારે કૃપા કરી મારું બ્રહ્મ સંબંધ થયું. બ્રહ્મ સંબંધ થયું એટલે શું? જો હું કહેતો હતો ને કે બ્રહ્મ અને પરબ્રહ્મ, સિદ્ધાંત મુક્તાવલીમાં જ્યારે આચાર્ય ચરણ વર્ણન કરે છે તો બ્રહ્મ શબ્દનો ઉપયોગ કોના માટે કરે છે? બોલે અક્ષર બ્રહ્મ માટે. કોના માટે? અને આપણા પ્રભુ કોણ છે? બોલે પરબ્રહ્મ. તો પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મ ક્યાં છે? તો કહેવાય કે જ્યારે પરબ્રહ્મનું સ્વરૂપ આપણે દર્શન કરીએ તો અક્ષર બ્રહ્મ ક્યાં છે? બોલે એમના ચરણોમાં. ક્યાં છે? ચરણોમાં. તો જ્યારે જ્યારે પણ આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ તો તુલસીજી ક્યાં પધરાઈએ? શ્રી મસ્તક ઉપર કે ચરણોમાં? જ્યાં આપણો સંબંધ થયો છે. તો અક્ષર બ્રહ્મ સાથે આપણો સંબંધ થયો, પુરુષોત્તમજી આજ્ઞા કરે છે. એમ તો શહેરાય મહાપ્રભુ તો પરબ્રહ્મ સાથે સંબંધ માને છે, પણ પુરુષોત્તમજી એવી આજ્ઞા કરે છે કે અક્ષર બ્રહ્મ સાથે સંબંધ થયો. અને અક્ષર બ્રહ્મ ક્યાં છે? પ્રભુના ચરણોમાં. તો ચરણોમાં રહેલા અક્ષર બ્રહ્મ સાથે સંબંધ થયો તો હજી પરબ્રહ્મ સુધી આપણા સમાચાર પહોંચ્યા નથી. તો એ પરબ્રહ્મ સુધી સમાચાર આપણા કોણ પહોંચાડે છે? દોર કર શોર કર જાય પિયસો કહે, અતિ આનંદ મન મેં જો હરખે. અને આપણા ભક્તિ માર્ગની સાધના શું છે કે ચરણો સુધી આપણે પહોંચ્યા. હવે ચરણોથી લઈને પ્રભુના શ્રી મસ્તક સુધી પહોંચવું, મુખારવિંદ સુધી પહોંચવું, ચરણામૃતથી લઈ અધરામૃત સુધીની યાત્રા, એને પુષ્ટિ ભક્તિ યાત્રા કહેવાય. અને એ આપણી પુષ્ટિ સાધના છે. ચરણો સુધી આપણને લાવી દીધા. હવે જેમ જેમ આપણે પ્રભુની સેવા કરતા જઈશું એમ એમ એ પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદની સેવા સુધી આપણે પહોંચીશું. એ વાત સંક્ષિપ્તમાં વિસ્તારથી કરીએ તો ઘણો ક્રમ થાય, પણ સંક્ષિપ્તમાં આપને આ પદની અંદર કે ધન્ય શ્રી યમુને નિધિ દેન હારી.
કરત ગુણગાન અજ્ઞાન અઘ દૂર કરત, જાય મિલવત પિય પ્રાણ પ્યારી. અહીંયા છે સ્વામી શ્રી અમનાજીના ગુણગાનનો પ્રારંભ કરે છે તો પહેલો શબ્દ છે ધન્ય ધન્ય ધન્ય. જેના ગુણોનું વર્ણન કરવાના માટે આપણી પાસે શબ્દો ન હોય, જેની કૃપાનું વર્ણન કરવાનો વિચાર તો કરીએ પણ ક્યાંથી પ્રારંભ કરીએ એ શબ્દો ન મળે. જેના ગુણગાનની ઈચ્છા તો થાય પણ જ્યારે આ જીહ્વા થંભી જાય એના માટે એક જ શબ્દ નીકળે, ધન્ય ધન્ય ધન્ય. અને આ ધન્ય શું છે? જો અમારા તાજીમાં શ્રી પુરુષોત્તમદાસજી મહારાજ શિકોટા એ આપ આજ્ઞા કરતા કે આપણે ત્યાં પણ દિવાળીથી પહેલા ધનતેરસ આવે ને, ત્યાં પણ ધન્ય છે. ધનતેરસ આવે તો આપણને લાગે આપણે ત્યાં તો ધનતેરસ રોજ છે. બોલે કેમ? કારણ કે જ્યારે આપણું ધન આપણા પ્રભુ છે તો જ્યારે આપણે પણ આપણા પ્રભુને રોજ સ્નાન કરાવીએ તો ભગવદીઓ કહે કે અપનો ધન ધોવત યશોદા મૈયા. આપણે ત્યાં તો રોજ ધનતેરસ છે, તો પછી આ ધનતેરસનો મહિમા આપણે ત્યાં કેમ? તો આપ શ્રી આજ્ઞા કરતા વચનામતમાં કે આપણા પુષ્ટિ માર્ગમાં ધનતેરસ એટલે શું? ધનતેરસના દિવસે ગોપીજનો એ શરદ પૂર્ણિમાને યાદ કરે છે કે પ્રભુ જે સુખનો અનુભવ, જે રસનો અનુભવ આપે એ શરદના દિવસે અમને કરાવ્યો, ધન્ય તે રસ. ધન્ય તે રસ એટલે ધનતેરસ. ધનતેરસના દિવસે એ શરદના દિવસે પ્રભુએ જે રસનો અનુભવ ગોપીજનોને કરાવ્યો એનું સ્મરણ ગોપીઓ કરે છે અને એની અનુસંધાન કરે છે. અને પુષ્ટિ ભક્તિ માર્ગના જીવો પણ કયા રસને યાદ કરે છે? કયો રસ ધન્ય છે? ભગવદીઓ સુંદર કહ્યું છે કે ધન્ય તે રસ જે ગોપીજનોએ પીધો, ધન્ય તે રસ જે 84 અને 252 વૈષ્ણવોએ પીધો, ધન્ય શ્રી વલ્લભ મહાપ્રભુ જેણે 16 ગ્રંથ અને સુબોધનીનો રસ આપણને દીધો, ધન્ય શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કે જેમણે સર્વોત્તમનો રસ આપણને દીધો, ધન્ય શ્રી ગોકુલનાથજી કે જેમણે 84 વૈષ્ણવ અને 252 અને માલા તિલકનો ગૌરવનો રસ આપણને દીધો, ધન્ય શ્રી હરિરાયજી કે જેમણે શિક્ષાપત્રનો રસ આપણને દીધો, ધન્ય એ અષ્ટસખા કે જેમણે આ કીર્તન ભક્તિનો રસ આપણને દીધો, અને ધન્ય એ યમુનાજી જેમણે સકલ રસનો અનુભવ આજ જીવનમાં આજ દેહથી આપણને દીધો. અને એટલે તો કહ્યું ધન્ય શ્રી યમુને નિધિ દેન હારી. શ્રી યમુનાજી આપ ધન્ય છો. બોલે કેમ? કારણ કે આપ નિધિ આપવા પાડા છો. નિધિ એટલે શું? નિધિના બે અર્થ થાય. નિધિ એટલે આપણી પૂંજી, નિધિ એટલે આપણી સંપત્તિ, અને નિધિ એટલે શું થાય? નિતરામધી, વસ્તુને ધારણ કરવા વાળી બુદ્ધિ, એને પણ કહેવાય નિધિ. અને કહે કે શ્રી યમુનાજી આપે જે અમારા પ્રભુ અમારા ઘરમાં બિરાજતા તો હતા પણ પ્રભુથી વધારે ધ્યાન અમારું બીજે હતું. પણ યમુનાજી જ્યારે કૃપા કરે તો આપણા ઘરમાં બિરાજતા પ્રભુ જ આપણને આપણી સાચી પૂંજી, આપણા ઘરમાં બિરાજતા પ્રભુ આપણને સાચું ઐશ્વર્ય આપણને જ્યારે અનુભવ થવા લાગે ત્યારે માનું આ યમુનાજી આપણને આપણી નિધિ આપી દીધી. જો જ્યારે આપણા ઘરમાં પ્રભુ બિરાજતા હોય, આપણા હાથે પ્રભુ ટહેલ લેતા હોય, એનાથી મોટું સૌભાગ્યશાળી આ જગતમાં કોણ કહી શકાય? ઘણી વાર પ્રસંગ આવે છે ને, પેલા સાધારણ વૈષ્ણવ દંપતી હતા અને કોઈ મોટા શેઠ જે હતા ગામમાં વૈષ્ણવ, એમણે બહુ ભવ્ય મનોરથ કર્યો. હવે આ સાધારણ દંપતી જ્યારે એ શેઠના ઘેર ગયા અને આવી જાહો જલાલી જોઈ, અને જે સાધારણ દંપતી હતા એ પત્નીને લાગ્યું કે જો ઠાકોરજી તો અહીંયા બિરાજે છે, અહીંયા કેટલો વૈભવ છે, કેટલું ઐશ્વર્ય છે, પ્રભુનું કેટલું સાહિત્ય છે, આપણા ઘરમાં તો આવું કાંઈ નથી, આપણે તો કંઈ કરી શકતા નથી, પ્રભુને શ્રમ જ આપીએ છીએ, તો પછી કેમ કહીને સેવા કરીએ? એના પતિએ કહ્યું જો પ્રભુને પરિશ્રમ હોત તો આપણે ત્યાં ન બિરાજત, આપણે ત્યાં કૃપા કરીને બિરાજે છે એનો મતલબ પ્રભુને આનંદ છે. પણ એની પત્ની હટ પકડી, ના, હવે તો હું સેવામાં ત્યારે જાઉં કે જ્યારે આપણા ઘરમાં પણ આવો વૈભવ હોય, આપણા ઘરમાં પણ આવું ઐશ્વર્ય હોય. એના પતિ સવારે સેવા માટે જગાવવા ગયા, એ કહે કે ના, હવે તો આપણે ત્યાં પણ આવો વૈભવ હશે તો હું સેવામાં આવું. એના પતિએ કહ્યું જો
આ ક્યાંક વૈભવની લાલસામાં જે મુખ્ય કર્તવ્ય છે ભગવત સેવા છૂટી ના જાય. 4-5 દિવસ થયા એ સેવામાં ન આવે ત્યારે એના પતિને થયું કે તને એવું જ લાગે છે ને કે આપણે ત્યાં વૈભવ આવશે, ઐશ્વર્ય આવશે તો જ પ્રભુ સુખથી બિરાજશે? બોલે હા, તેવું કર, તું ઉત્તર દિશામાં સીધી જા, તારું મનોરથ પૂર્ણ થશે. હવે એ સ્ત્રી જ્યારે ઉત્તર દિશામાં સીધી ચાલતા ગઈ, ત્યાં એક વન આવ્યું અને વનમાં એક વૃક્ષ હતું અને વૃક્ષમાંથી જાણે કોઈ યક્ષ રહેતો હશે એનો અવાજ આવ્યો કે હે સ્ત્રી, તને જે જોઈએ છે ને એ તું મારી નીચે ખાડો ખોદ, તને મળશે. સ્ત્રી ચાલતી ગઈ અને જ્યાં ખાડો ખોદ્યો અને કહેવાય અંદરથી કરોડો અરબોની સંપત્તિ, હીરા માણેક પન્ના રત્નો અંદરથી નીકળ્યા અને અરબો ખરબોની સંપત્તિ જોઈને દંગ રહી ગઈ. બોલે આ બધું કોનું છે? વૃક્ષમાંથી અવાજ આવ્યો, આ બધું તારું છે, તું લઈ જઈ શકે છે. અને પેલી એટલી પ્રસન્ન થઈ ગઈ કે મારા પ્રભુનો પણ હવે ખૂબ વૈભવ વધારીશ, મારા પ્રભુનો પણ ખૂબ રાજજિલું વધારીશ, ખૂબ સાહિત્ય વધારીશ, એમ વિચાર કરી એણે બધો પોટલો બાંધી તો લીધો અને જ્યાં ખભે નાખ્યો, વૃક્ષમાંથી અવાજ આવ્યો કે જો સ્ત્રી, આ દુનિયામાં કિંમત ચુકાયા વિના કાંઈ મળતું નથી. અને જ્યારે આ શ્રવણ કર્યું, હાથમાંથી પેલો ઝોલો છૂટી ગયો. આ તો એક હીરો એટલો લાખો કરોડોનો છે કે આનું મોલ ચુકાવવાનું મારી પાસે કંઈ છે નહીં, તું કેમ કરીને આપીશ? મારી પાસે કાંઈ નથી. ત્યારે વૃક્ષમાંથી અવાજ આવ્યો કે ના સ્ત્રી, તારી પાસે આની કિંમત આપવાની વસ્તુ છે. બોલે મારા ઘરમાં તો કાંઈ નથી, આ આટલા કિંમતી અરબો ખરબોના રત્નોની કિંમત હું કેમ કરીને આપું? ત્યારે વૃક્ષમાંથી યક્ષનો અવાજ આવ્યો કે આ બધી સંપત્તિ હું તને આપવા તૈયાર છું, પણ એના બદલામાં તે મને એક વસ્તુ આપવી પડશે. બોલે શું? ત્યારે કહ્યું કે હું જાણું છું કે તારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે, હું જાણું છું કે તું પ્રભુની સેવા કરે છે, આ અરબો ખરબોની બધી સંપત્તિ હું તને આપવા તૈયાર છું, પણ એના બદલામાં તારે એક વસ્તુ મને આપવી પડશે કે જ્યારે સવારે અપરસમાં સ્નાન કરી તું તારા હાથે ઠાકોરજીની ઝારીજી ભરે અને ઝારીજી હાથમાં પધરાવી તું ઠાકોરજી તરફ એક ડગલું આગળ વધે, એ એક ડગલાનું પુણ્ય તું મને આપી દે, આ અરબો ખરબોની સંપત્તિ હું તને આપી દઉં. અને જ્યારે આ સાંભળ્યું અને પેલી સ્ત્રીની આંખો ચકિત થઈ ગઈ, વિચાર કહેવા લાગી કે ઠાકોરજીના ઝારીજી ભરી હાથમાં પધરાવી હું એક કદમ પ્રભુ તરફ આગળ વધું અને એક કદમના બદલામાં આ મને અરબો ખરબોની સંપત્તિ આપવા તૈયાર છે. અને એવી ચોકિત થઈ ગઈ કે આ મેં કઈ ભૂલ કરી, કયો અપરાધ કર્યો? એણે કહ્યું કે મને તમારી ફૂટી કોડી પણ નથી જોઈતી, મને તમારો એક પૈસો પણ ના જોઈ. બોલે કેમ? હમણાં સુધી મને એ લાલસા હતી કંઈક મળી જાય, પણ જ્યારે મેં જોયું કે એક હાથમાં ઝારીજી પધરાવી એક કદમ હું ઠાકોરજી તરફ વધું, એના બદલામાં અરબો ખરબોની સંપત્તિ આપવા તૈયાર છે, તો હું તો મારા પ્રભુને મારા હાથે રોજ જગાવું છું, રોજ સ્નાન કરું છું, રોજ અરોગાવું છું, રોજ હું પ્રભુને પોઢાવું છું, તો પછી મારાથી ધનવાના દુનિયામાં બીજું કોણ હોઈ શકે જેના ઘરમાં પ્રભુ બિરાજે છે, જેની ટહેલ પ્રભુ એમના હાથે લે છે, એનાથી વધારે સંપત્તિવાન આ દુનિયામાં કોણ હોઈ શકે? અને એ અનુભૂતિ આપણને ક્યારે થાય કે જ્યારે શ્રી યમુનાજી કૃપા કરે. અને એટલે કહ્યું ધન્ય શ્રી યમુને નિધિ દેનહારી. આપણા ઘરમાં બિરાજતા પ્રભુ આપણને આપણી નિધિ જ્યારે લાગવા લાગે, આપણા ઘરમાં બિરાજતા પ્રભુ આપણને આપણી સાચી પૂંજી લાગવા લાગે, એ ત્યારે માનવાનું શ્રી યમુનાજીની કૃપા થઈ. અને જુઓ, શ્રી યમુનાજી આપણા માં છે અને યમુનાજીને સૌથી વધારે સુખ અને સંતોષ ક્યારે થાય કે જ્યારે આપણે પ્રભુને સર્વસ્વ માની એમની સેવા કરીએ. જો કોઈ પણ માં હોય, તમે રોજ આવીને માને વંદન કરો, માને કંઈક તમે ભેટ ધરો, બધું કરો, પણ પિતાની આજ્ઞાનું પાલન ન કરતા હો તો માને ગમશે? એ માં કહે કે ભલે મને ન માનો પણ પિતાની સેવા કરો. તો એમ શ્રી યમુનાજીની પણ સાચી સેવા શું છે? યમુનાજીના ગુણગાન ગાઈએ, પ્રસન્ન થાય યમુનાજી, પણ યમુનાજીને સંતોષ ક્યારે થાય કે જ્યારે આપણે આપણા ઘરમાં બિરાજતા પ્રભુને લાડ લડાવીએ, જ્યારે પ્રભુને સુખ આપીએ ત્યારે માનવાનું શ્રી યમુનાજીને પરમ સુખનો અનુભવ થઈ રહ્યો છે. માટે કહ્યું ધન્ય શ્રી યમુને નિધિ દેનહારી. અને નિધિ એટલે બીજો અર્થ કર્યો નિતરામ ધી, જે પ્રભુને ધારણ. ઘણી વાર હું કહું કે કદાચ યુએસ જ્યારે જવાનું થાય ને, મને સૌથી વધારે આનંદ શેનો થાય? જ્યારે એરપોર્ટ પર લેન્ડ થઈએ ને તો ત્યાં ઇમિગ્રેશન વાળા પૂછે
કે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ વિઝિટ, શેના માટે આવ્યા છો? ત્યારે મને એક એવું લાગે કે આપણે ત્યાં તો કહીએ શેના માટે આવ્યા, પણ આ જગતમાં આપણે આવ્યા છીએ તો ક્યારે વિચાર કર્યો છે કે આપણું પર્પઝ ઓફ વિઝિટ શું છે? અહીંયા ખાલી એમ જ આવી ગયા છીએ આપણે? અને સૌથી મોટું અજ્ઞાન, એ અજ્ઞાન પાપરૂપ ક્યારે બની જાય કે જ્યારે આપણે એ ભૂલી જઈએ કે આપણે કોણ છીએ, આપણે કોના છીએ અને કોની સેવા માટે આપણે આવ્યા છીએ. એ આપણે જાણીએ છીએ તો ખરા, પણ કરીએ છીએ કેટલા? કોઈ આપણને પૂછે કે કોણ છો, તો આપણે આપણું વિઝિટિંગ કાર્ડ આપી દઈશું. શેના માટે આવ્યા છો, તો બીજું કોઈ કારણ બતાવી દઈશું. તો જ્યારે આપણે આ જગતમાં પ્રભુએ આપણને મોકલ્યા છે, તો શેના માટે મોકલ્યા છે, કોની સેવા માટે મોકલ્યા છે, કોના થવા માટે મોકલ્યા છે. પણ અહીંયા આવીને આપણે કરી શું રહ્યા છીએ, અને અહીંયા આવીને કોના થવા આવ્યા હતા અને થઈ કોના રહ્યા છે. આ જ્યારે માણસને સમજાઈ જાય ત્યારે સાચા અર્થમાં એના મનના બધા દોષો જાય. એક વસ્તુ સમજજો, આ જગતમાં સાચા અર્થમાં આનંદથી જીવી કોણ શકે? આ જગતમાં સાચો આનંદ કોના જીવનમાં આવે કે જેની વૃત્તિ અને પ્રવૃત્તિ બંને એક થઈ જાય? શું કીધું મેં? જરા વાક્ય દોહરાવજો. વૃત્તિ કોને કહેવાય અને પ્રવૃત્તિ કોને કહેવાય? વૃત્તિ એટલે આપણો સહજ સ્વભાવ કે જે આપણે જન્મ થયો ત્યારથી લઈને આવ્યા છીએ, ભલે એનાથી આપણને ખબર નથી. એ આપણો સહજ સ્વભાવ, એ આપણી વૃત્તિ. અને પ્રવૃત્તિ જે આપણે કરતા હોઈએ. આ જગતમાં સૌથી મોટી અસમાનતા એ છે કે આપણી વૃત્તિ કંઈક ઓર છે અને પ્રવૃત્તિ, બોલો તો ખરા, બધાની કંઈક ઓર છે. તો આપણી વૃત્તિ શું છે? તો પહેલા એ જાણવાનું કે આપણી પર્પઝ ઓફ વિઝિટ અહીંયા શું છે, શેના માટે પ્રભુએ મોકલ્યા છે. જ્યારે ભગવાનને રમણ કરવાની ઈચ્છા થઈ અને ભગવાને સૌથી પહેલા પોતાના મનમાંથી જીવોને પ્રગટ કર્યા, અને પ્રભુના મનમાંથી માયાનો અંશ લઈને જે જીવ આવ્યા એ પોતાના મોહ શોકમાં પડ્યા, આમ તેમ ફરવામાં પડ્યા. એ જીવ કયા કહેવાયા? બોલે પ્રવાહી. જ્યાં ભપકો જુએ ત્યાં ભાગે. એ કોણ? પ્રવાહી જીવ. ભગવાનને સંતોષ ન થયો. ભગવાને બીજા પ્રકારના જીવો પ્રગટ કર્યા પોતાની વાણીમાંથી, અને ભગવાનની વાણીમાં કોણ છે? બોલે વેદ. અને એ અંશ લઈને જે જીવો આવ્યા એ પ્રયત્ન કરવા લાગ્યા, હું શું કરું કે મારો આત્મકલ્યાણ થાય, હું શું કરું મારો ઉદ્ધાર થાય, હું શું કરું મારો મોક્ષ થાય. ભગવાન કે આને લાયો હતો મારા માટે, પણ આ તો પોતાના કલ્યાણમાં પડી ગયો, પોતાના ઉદ્ધારની ચિંતામાં છે, મારા સુખનો વિચાર નથી. તો પ્રભુ કહ્યું કે હવે મારે એવા જીવો પ્રગટ કરવા છે કે જે માત્ર ને માત્ર મારે મારી સેવા માટે અને મારા વિચાર માટે, મારા સુખ માટે પ્રગટ કરવા છે. એમ વિચાર કરી ત્રીજી સૃષ્ટિ ભગવાને પોતાના શ્રીયંગમાંથી પ્રગટ કરી, અને પ્રભુના શ્રીયંગનો આનંદ લઈને જે જીવો આવ્યા એ આ બધા પુષ્ટિ માર્ગી જીવો, કે જેને પ્રભુએ માત્ર અને માત્ર પોતાની સેવા માટે પ્રગટ કર્યા છે. તો આપણા જીવનની સહજ વૃત્તિ કઈ કહેવાય? બોલે પ્રભુની. તો વૃત્તિ આ છે, પણ પ્રવૃત્તિ એના કરતા બહુ સરસ. એ વાસીમાં બધા આમ સત્ય તો ખરેખર વૃત્તિ કંઈક ઓર છે અને પ્રવૃત્તિ કંઈક ઓર છે. તો વૃત્તિને અનુરૂપ જ્યારે પ્રવૃત્તિ આપણી થાય ને, ત્યારે જીવનમાં આપણને સાચો આનંદ અને સાચો સંતોષ મળે. અને માટે કહ્યું કે કરત અજ્ઞાન, કરત ગુણગાન અજ્ઞાન અઘ દૂર કરત. આપણું અજ્ઞાન દૂર કરે. બોલે કેમ? જેમ જેમ શ્રી યમુનાજીના ગુણગાન ગાઈએ ને, તો આ યમુનાજીના ગુણગાન એટલે શું? આપણી શુદ્ધિકરણની પ્રક્રિયા. અને જેમ જેમ આપણે શુદ્ધ થઈએ, જે ધૂળ જામેલી હોય એ ધૂળ જેમ જેમ હટવા લાગે, તો આપણને ખબર પડે કે આપણે કોણ છીએ, કોના છીએ, કોના માટે આપણે આવ્યા છીએ, અને જગતમાં ક્યાં અટવાયા છીએ. અને એવી જગ્યાએ અટવાયા છીએ કે જ્યાં દોડી દોડીને પણ કોઈ સાર નહીં. અને સાર કોને કહેવાય? સંસાર કોને કહેવાય? જેના માટે આખી જિંદગી તમે ઘસાવ છતાં કોઈ સાર નહીં, અને કોઈ ક્રેડિટ નહીં, કે કોઈ જશ ન મળે, ને છતાં ફરિયાદ જ મળે, એને કહેવાય સંસાર. ઘસાઈને થાકી જાઓ,
પણ કોઈ બે શબ્દો સારા બોલવાનું હા કે ના તો પાડો. શેની હા પાડી? બોલવાની કે ના બોલવાની? પણ જે પ્રભુ આપણા માટે તરસી રહ્યા છે, આપણે એ તરફ જતા નથી. માટે કહું, કરત ગુણગાન અજ્ઞાન અઘ દૂર કરત, જાય મિલવત પિય પ્રાણ પ્યારી. અને એ જીવને અજ્ઞાનને દૂર કરી, અજ્ઞાન રૂપી અગ્નિ દૂર કરી, એને એના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. જો આપણે બધા કહીએ છીએ ને કે જેટલા પણ જીવો છે બધા લીલાથી વિકુટા પડેલા છે. હા કે ના તો પાડો? તો આપણને ખબર કેવી રીતે પડે કે જે 4 યુથ છે એ 4 યુથમાંથી આપણે કયા? જો હું ચોખ્ખું એક વસ્તુ તમને કહું છું, થોડા સંકેત, હિન્ટ આપીશ, ખાલી હિન્ટ આપીશ. દરેકને, જેટલા પણ વૈષ્ણવો છે ને, આપણને લાગે કે આપણે ક્યાંના, આપણે કયા યુથના, પણ એક વસ્તુ તમને હિન્ટ આપીશ, એનું ચિંતન કરશો તો રસ્તો મળશે કે જેટલા પણ વૈષ્ણવ હોય ને એ દરેક વૈષ્ણવમાંથી 4 પ્રકાર હોય: સખી, પ્રિય સખી, આલી સખી અને પ્રેષ્ઠ સખી. જેટલા પણ વૈષ્ણવ હોય એ દરેકનો સમાવેશ આ 4માંથી એકમાં થઈ જાય. સખી, પ્રિય સખી, આલી સખી અને પ્રેષ્ઠ સખી. બોલે કેવી રીતે? સૂક્ષ્મ સંકેત આપું. જેટલા પણ વૈષ્ણવ હોય, જેના જેના ઘરમાં પણ ઠાકોરજી બિરાજતા હોય, તે પણ એમાંથી કેટલાક વૈષ્ણવ એવા કે જેની વધારે આસક્તિ કે હું ઠાકોરજીને ભારે ભારે શૃંગાર ધરાવું, મારા હાથે શૃંગાર કરું, શૃંગારની સેવામાં વધારે રુચિ. કેટલાક વૈષ્ણવ એવા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, ભલે શૃંગારનો લાભ ન મળે, પણ એની આસક્તિ શું? ઠાકોરજીને સુંદર સુંદર સામગ્રી કરીને અરોગાવ હોય છે કે નહીં? કેટલાક લોકો એવા કે સન્મુખ સેવા ન કરે, સામગ્રી ન, મારે ઠાકોરજીની સજાવટ હોય કે સાહિત્ય હોય કે એ સિદ્ધ કરવા માટે આપો, સા સિદ્ધ કરવા માટે આપો, આ કરવા માટે આપો. એવા પણ ખરા કે નહીં? ચોથા એ કે ઠાકોરજીના ગુણગાન કરવા, ઠાકોરજીના કીર્તન કરવા, એ સેવામાં વધારે રુચિ હોય છે કે નહીં? અને સહજ રુચિ હોય. આપણે વિચાર કરીએ કે ચારેયમાં બધાને રુચિ હોય તો એ ચારેયમાં મન હોય, પણ એક વિશેષ પ્રીતિ કોઈ એક સેવામાં હોય છે કે નહીં? અને વિશેષ પ્રીતિ કઈ સેવામાં હોય છે એને આધારે આપણને ખબર પડે. અને એમ નહીં માનવાનું, ઘણાને એમ લાગે છે કે મને સામગ્રીની સેવામાં બહુ રુચિ છે અને શૃંગારમાં એટલો રસ નથી આવતો, તો કદાચ મારાથી અપરાધ થઈ રહ્યો છે, દોષ થઈ રહ્યો છે. તો આપણે ત્યાં એમ કહેવાય છે કે તમને જે સેવામાં વધારે રુચિ આવે છે, ચાહે સામગ્રીમાં કે શૃંગારમાં, તો મનમાં ખેદ નહીં કરવો, એમ માનવું કે મારા પ્રભુને મારી સૌથી ઉત્તમ સેવા આ ગમે છે. જે પ્રભુ સેવા લેવા આપણી માંગે છે ને, ઘણા કહે કે અમે કીર્તન શીખીએ. અહીંયા આપશ્રીના દ્વારા પણ કેવા સુંદર સુંદર ક્લાસીસો ચાલે છે કે કીર્તન શીખવાનું મન થાય. તો હું કાયમ કહું કે કીર્તન શીખવાનું મન થાય ને, ઘણી એમ લાગે કે અમારાથી ગવાશે નહીં, મારાથી ગવાતું નથી, સારો અવાજ નથી. પણ જ્યારે જ્યારે પણ કીર્તન શીખવાનું મન થાય ત્યારે એમ નહીં વિચારવાનું કે ગવાશે કે નહીં ગવાશે, કારણ કે કીર્તન શીખવાનું મન ત્યારે થાય કે જ્યારે ઘરમાં બિરાજતા ઠાકોરજીને તમને સાંભળવાનું મન થયું છે ત્યારે. જ્યારે એમને સાંભળવાનું મન થયું છે ત્યારે પછી એ સંકોચ નહીં રાખવાનો. શું થશે? આપણે તો આપણા પ્રભુને રીઝવવાના છે અને પ્રભુની સન્મુખ આમાં અમારા પ્રભુનો સ્વભાવ એવો છે કે પ્રભુને જેટલા ગોવિંદ સ્વામી પ્રિય છે ને, એટલા રૂપા પુરિયા પણ પ્રિય છે. બંનેને આનંદ લે છે, બંનેનું સુખ લે છે પ્રભુ આપણા. અને એટલા માટે કહ્યું કે કરત ગુણગાન અજ્ઞાન અઘ દૂર કરત, જાય મિલવત પિય પ્રાણ પ્યારી. અને જીવને લઈ જઈને ઠાકોરજી અને સ્વામીજી સાથે મિલવાય છે અને કહે જિनको સંદેહ કરો, બાત ચિત્ત મેં ધરો, પુષ્ટિ પથ અનુસરો, સુખ જુકારે. અને જો અહીંયા સ્વામી આપણને શું કહે છે કે આ વાતમાં કોઈ સંશય ન કરશો કે શ્રી યમુનાજીના ગુણગાન કર્યા અને દોષ દૂર ન થાય એ સંભવ નથી. શ્રી યમુનાજીના ગુણગાન કરો અને યમુનાજી પ્રભુતિ મેળવી ન દે, સંભવ નથી. અને એટલે કહ્યું કે જિनको સંદેહ કરો, બાત ચિત્ત મેં ધરો. પર આપણે કહેવાય ને કે ભક્તિ માર્ગ શું છે કે એલોપેથીની ટ્રીટમેન્ટ નહીં, એ આયુર્વેદિકની ટ્રીટમેન્ટ છે. શું કીધું મેં જરા રિપીટ કરજો. ભક્તિ માર્ગ શું છે? હવે જુઓ,
આયુર્વેદિકની ટ્રીટમેન્ટ ચાલતી હોય ને તેમાં આપણને અમુક પરેજી આપે કે આ ટ્રીટમેન્ટ ચાલે છે તો આ વસ્તુ લેવાની, આ વસ્તુ લેશો તો દવા કામ કરશે. પણ આપણે ભૂલ શું કરીએ છીએ? જેની જેની વૈદ ના પાડે છે એ બધી વસ્તુ અને પાછું કહીએ છે કે આટલું આટલું કરીએ છે, પ્રભુ કૃપા કરતા. એક સંમતિ, એક સાથે, એક સ્વરમાં. जिनको संदेह करो बात चित्त में धरो, પુષ્ટિપથ અનુસરો. અને પુષ્ટિપથ અનુસરવાની વાત છે સ્વામી કરે છે. તો પુષ્ટિપથ અનુસરો એનો મતલબ શું? પુષ્ટિપથ કોને કહેવાય? કે જેમાં આપણા સુખનો વિચાર નહીં, જેમાં આપણા પ્રભુના સુખનો વિચાર આવે ત્યારે માનવાનું કે હવે આ પુષ્ટિપથને અનુસરણ કરી રહ્યા છે. આપણે કંઈ પણ કરતા હોઈએ ને જાણે અજાણે આપણા સુખની વાત આવી જાય. બોલે અમને આ આજ્ઞા આપી દો ને. બોલે કેમ? બોલે અમને આનંદ થશે. બોલે અમે આ ધરવાની આજ્ઞા આપો. બોલે કેમ? બોલે અમને બહુ ગમશે. ઠાકોરજીને આજે આ થાય. બોલે કેમ? બોલે અમને ગમશે. તો જે અમને ગમે એ સેવા નહીં, જે એમને ગમે એ સેવા. સુખ લેવાનું નથી, સુખ આપવાનું છે. આનંદ લેવાનો છે એનો મતલબ શું? બધો આનંદ આપણે લઈ લીધો તો એમને શું આપીશું? સ્વામીને સુખ આપીએ ને એ સેવા કહેવાય. સ્વામીને આનંદ થાય એ સેવા કહેવાય. અને એટલા માટે તો પ્રાચીન ભગવદીઓ કહેતા કે જ્યારે બે ભગવદીઓ સત્સંગ માટે બેઠા હતા અને જ્યારે ઉઠ્યા ત્યારે કહે કે બહુ આનંદ આવ્યો. ત્યારે ભગવદીએ ટોક્યા અને કહે કે જો સત્સંગનો આનંદ તમે લેશો તો સત્સંગ ક્યાં થયો? બોલે સત્સંગ તો ત્યારે થયો કે સત્સંગ તમે કર્યો અને આનંદ પ્રભુને આવ્યો. જો એ આનંદ આપણે લઈ લઈએ તો પ્રભુને શું થાય? તો ભક્તિનો માર્ગ એટલે શું? પુષ્ટિપથ અનુસરો એટલે શું? પુષ્ટિપથ અનુસરો કે જેમાં પ્રભુના સુખનો વિચાર અને આપણા સ્વામીના સુખનો વિચાર એટલે શું? અને જ્યાં પ્રેમ હોય ને ત્યાં કંઈક પામવાની કામના નહીં, જ્યાં પોતાનું સર્વસ્વ આપીને પણ પ્રિયને સુખી કરવાની કામના હોય. એમાં કહેતો હોય ને કે બે મુસાફરો ક્યાંક જતા હતા. શું જોયું? રેગિસ્તાનની અંદર નાનકડું એક ખાબોચિયું ભરેલું છે, એમાં થોડુંક પાણી છે અને બે હરણ ત્યાં મરેલા પડ્યા છે. અને બે હરણ ત્યાં મરેલા પડ્યા છે. બંને કવિ હતા, વિચાર કરવા લાગ્યા કે આ હરણ અહીંયા મરેલું કેમ પડ્યું છે? બોલે કેમ? બોલ નથી આમના શરીરમાં કંઈ ઘાવ દેખાય, કોઈ તીર નથી માર્યો. અહીંયા પાણી છે તો તરસીને મરી ગયા હોય રેગિસ્તાનમાં એમ પણ ન કહેવાય. પાણી પણ અહીંયા છે, બંનેને કોઈ તીર નથી વાગ્યું, તો પછી મર્યા કેવી રીતે? ત્યારે બીજાએ કહ્યું કે આ બંને હરણનું જે જોડું છે એકબીજાને પ્રેમ કરતા હતા અને આ ગરમીની અંદર એટલી અસહ્ય ગરમી હતી કે તરસના મારે આ બંને તડપતા હતા. બંનેના પ્રાણ જવા તૈયાર થયા હતા અને પાણી ગોતતા ગોતતા જ્યારે આવ્યા પણ એ ખાડામાં જરાક જ પાણી જોયું અને બંને કહ્યું કે આ એટલું જ પાણી છે કે જે પાન કરીને આપણામાંથી કોઈ એક બચી શકશે. તો કરવું શું? બંને કહેવા લાગ્યા કે નહીં, પહેલા તું પાણી પી, પહેલા તું પાણી પી, પહેલા તું પાણી પી. એમ કરતા કરતા બંને પોતાના પ્રાણ ત્યાગી દીધા છે. જ્યાં પોતાના પ્રિયનો સુખનો વિચાર, જ્યાં પોતાના પ્રિયને સુખી કરવાની વાત આવી જાય ને, ભક્તિ માર્ગ ત્યાં છે. માટે કહ્યું પુષ્ટિપથ અનુસરો સુખજુ ક્યારી. અને જે આ પુષ્ટિપથને અનુસરે, શ્રી અમનાજી શું કરે કે પ્રેમ કે પુંજ મેં રાસ રસ કુંજ મેં તાહી રાખત રસ રંગ ભારી. અને જે આ પુષ્ટિપથનું અનુસરણ કરશે તો શ્રી અમનાજી કૃપા કરી એને પોતાની નિકુંજમાં, પોતાની કુંજમાં શ્રી યમુનાજી નિત્ય પોતાની સાથે રાસનો અનુભવ કરાવશે. કારણ કે યમુનાજીની કુંજ કેવી છે કે જ્યાં નિત્ય શ્રી યમુનાજી બિરાજી અને રાસનો સુખ આપવા માટે પ્રભુ ત્યાં પધારે છે. તો અહીંયા કહે છે કે પુષ્ટિપથ અનુસરશો તો એ જ રાસનો અનુભવ પ્રભુ કરાવશે. અને યમુનાજીની કુંજ કેવી છે? વૃંદાવનની કુંજમાં શ્રી યમુનાજી, વૃંદાવનની કુંજમાં શ્રી યમુનાજી, વૃંદાવનની કુંજમાં શ્રી યમુનાજી, વૃંદાવનની
રંગ રસિયો રમે છે રાસ રે શ્રી યમુનાજી. માં વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી. માં વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી. કયા વિચારી આ કયા ચાર સ્વરૂપોનું વર્ણન અહીંયા અચ્યુત સ્વામી કરે છે. શ્રી યમુને અરુ પ્રાણપતિ, શ્રી યમુનાજી અને એમના પ્રાણપતિ એટલે આપણા શ્રીનાથજી બાબા. શ્રી યમુને અરુ પ્રાણપતિ અને શ્રીનાથજી બાબાના પ્રાણ એટલે શ્રી વલ્લભ અર પ્રાણ સુત એટલે શ્રી ગુસાઈજી પ્રભુ છે. શ્રી યમુને અરુ પ્રાણપતિ પ્રાણ और प्राण सुत चहु जन जीव पर दया विचारी. કહે કે આ ચારો સ્વરૂપો છે તો એક જ, ચારે સ્વરૂપો એક છે, પણ જીવની પ્રકૃતિ જીવની ઈચ્છાઓ ભિન્ન ભિન્ન હોવાને કારણે આ એક જ સ્વરૂપ ચાર અલગ અલગ સ્વરૂપોમાં પ્રગટ થયા છે ભૂતલમાં. આ ચારેમાં કોઈ ભેદ નથી. શ્રી યમુનાજી, શ્રીનાથજી બાબા, શ્રી વલ્લભ, શ્રી ગુસાઈજી. કારણ કે જીવની વૃત્તિ અલગ, પ્રવૃત્તિ અલગ, અને એ બધાને પોતાના તરફ પ્રભુની તરફ સન્મુખ કરવા માટે આ ચારે સ્વરૂપોએ કેટલી મોટી કરુણા કરી કે ચહુ જન જીવ પર દયા વિચારી. ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ પ્રીત કે લીએ અબ સંગ ધારી. અને આ ચારે સ્વરૂપો એક સાથે માત્ર ને માત્ર ભક્ત માટે રહેલી પ્રીતને કારણે પધાર્યા. પ્રશ્ન આપણને થાય કે જો યમુનાજી, શ્રીનાથજી બાબા, વલ્લભ, શ્રી ગુસાઈજી એ ચારે ભગવત સ્વરૂપ જ છે, તો એક સાથે ચાર સ્વરૂપો કેવી રીતે આવી શકે? તો આપણા ભગવદીઓ કહે, આપણા આચાર્યો કહે કે જેવી રીતે ભગવાને જ્યારે મહારાસ કર્યો અને જેટલા જેટલા ગોપીજનો હતા એમને જે સ્વરૂપમાં આસક્તિ હતી એવા અનેક સ્વરૂપો ધારણ કરીને એક જ સમયે એ બધા જીવોના મનોરથ પૂરા કર્યા હતા. એ જ રીતે એ જ પ્રભુ આ ચાર સ્વરૂપે એક જ સમયે ભૂતલ પર પધારીને બધા જીવોના મનોરથ પૂર્ણ કર્યા છે. છે સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ. અને આ ચારે સ્વરૂપનું ભૂતલમાં પધારવાનું કારણ બીજું કાંઈ નહીં, પોતાના જીવો માટે રહેલી અકારણ કરુણા. અકારણ કરુણા એ જ તો કૃપા છે, અને એના માટે આ ભૂતલમાં પધાર્યા. એ વાત અહીં 11મા પદની અંદર ચિત સ્વામીએ કહી. હવે આગળ આપણે ચતુર્બુદ્ધદાસજીના પદોનું દર્શન પણ આપણે કરીશું. કારણ કે જે સ્વામીના ઘાટ ઉપરથી જ્યારે આપણે પાન કર્યું, તો જ્યારે મથુરાના કોઈ પણ ઘાટ પર જઈને આપણે પાન કરીએ, ગમે તેટલું પાન કરીએ પણ કહેવાય શ્રી યમુના પાન કહેવાય છે કે નહીં? તો આ ઘાટ પર જઈને આ બે આચમન આપણે કર્યું, બે પદનું દર્શન કર્યું, અને આગળ ચતુર્બુદ્ધદાસજીના પદોનું દર્શન કરીશું. અને જુઓ આ ચતુર્બુદ્ધદાસજી પણ પ્રભુના કેવા ભક્ત, કેવા ભગવદી થયા કે જ્યારે આગળ બાળકોનું ધ્યાન રાખજો, એવું હોય તો જરા પાછળ વિક્ષેપ ના થાય કથામાં. ચતુર્દાસજી પણ પ્રભુના કેવા ભક્ત. એમ કહેવાય કે જ્યારે શ્રીનાથજી બાબા એકવાર કુંભનદાસજીને લઈને અને માખણ ચોરી લીલા કરવા માટે પધાર્યા, અને જ્યારે માખણ ચોરી લીલા કરવા માટે કુંભનદાસજીને લઈને પધાર્યા, અને માખણ ચોરી કરવા માટે જ્યારે શ્રીનાથજી ઉપર ઉભા રહ્યા સખાની ઉપર, અને કુંભનદાસજીએ કહ્યું હતું, પ્રભુ આપ હંમેશા માખણ ચોરી કરીને ભાગી જાઓ છો અને માર મને પડે છે, તો આ વખતે આપની સાથે નહીં રહું, આપની સામે ઉભો રહીશ કે મારે પણ ભાગી શકાય. બોલે ઠીક છે. કુંભનદાસજી સામે ઉભા છે, ને શ્રીનાથજી બાબા જેવા સખાના ખભા ઉપર ચડ્યા અને જ્યાં માખણની મટકી પકડી ત્યાં સામેથી કોઈ સખીના આવવાનો અવાજ આવ્યો, અને જ્યાં શ્રીનાથજી બાબા વિચલિત થયા, અને કેવા એ વખતે શ્રીનાથજીનું પિતાંબર સરક્યું, અને જ્યાં શ્રીનાથજીનું પિતાંબર સરક્યું તો એ વખતે શ્રીનાથજીએ બીજા બે હસ્ત ધારણ કરી, બે હાથે તો છીકો પકડ્યો અને બે હાથે પોતાના પિતાંબરને ઠીક કર્યું, અને સામે ઉભેલા કુંભનદાસજીને આ શ્રીનાથજીના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન થયા. અને જ્યાં ઘર આવ્યા સમાચાર મળ્યા કે આપને ત્યાં પુત્રનો જન્મ થયો છે, તો કુંભનદાસજીએ કહ્યું કે આજે શ્રીનાથજીએ આ ચતુર્ભુજ સ્વરૂપના દર્શન આપ્યા, અને મારા ઘરમાં આજે કોઈ પુત્રનું જન્મ થયું છે, તો એનું નામ પણ હું ચતુર્ભુજ દાસ રાખીશ. અને આ ચતુર્ભુજ દાસજી પણ એવા ભગવદીએ, કારણ કે કુંભનદાસજી જ્યારે જ્યારે પણ જાય અને
શ્રી મહાપ્રભુજી ગુસાઈજીને કહે, કૃપાનાથ, ઘરમાં સત્સંગ નથી, કોઈ ભગવતીનો એવો સંગ નથી કે જેને હું મારા અંતરંગની વાત કરી શકું, હું મારા રહસ્યની વાત કરી શકું. અને જ્યારે ચતુર્બુદ્ધદાસજી આવ્યા, એમને લાગ્યું કે ભગવતી મારા ત્યાં આવ્યા છે. અને જ્યારે 40 દિવસનું બાળક થાય એટલે જેમ નામ નિવેદન કરવા માટે ગુરુ પાસે લઈ જવાય, અને હજી ચતુર્બુદ્ધદાસજી 40 દિવસ પૂર્ણ કર્યા છે, અને 41મા દિવસે જ્યારે કુમનદાસજી એમને લઈને આવ્યા શ્રી ગુસાઈજી પાસે, અને જ્યાં એમને પધરાવ્યા, શ્રી ગુસાઈજીને જોતાની સાથે ચતુર્બુદ્ધદાસજી હસવા લાગ્યા. અને ગુસાઈજી પૂછ્યું, ચતુર્બુદ્ધદાસ બ્રહ્મ સંબંધ લોગે? અને અહીંયા ખડખડાટ હસવા લાગ્યા. અને ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે જેટલા પણ વૈષ્ણવ હમણાં ઠાકોરજીની સન્મુખ છે બધાને બહાર કરો. અને જ્યાં બધાને બહાર કર્યા, અને કુમનદાસજી નાનકડા 41 દિવસના ચતુર્બુદ્ધદાસજીને લઈને શ્રીનાથજીની સન્મુખ ગયા. અને જ્યાં ટેરો બંધ કર્યો, એમ કહેવાય છે આ 41 દિવસના ચતુર્બુદ્ધદાસજીએ 16 વર્ષના બાળકનું સ્વરૂપ ધારણ કર્યું. અને જન્મના 41મા દિવસે શ્રી ગુસાઈજીએ એમને બ્રહ્મ સંબંધ આપ્યું. અને એ વખતે એમણે પદની રચના કરીને શ્રી ગુસાઈજીને સંભળાવ્યું. અને જ્યાં પાછા ટેરો હટ્યો અને ચતુર્બુદ્ધદાસજી પાછા નાનકડા બાળક રૂપે થઈ ગયા. તો વિચાર કરો, આવી કૃપા એ ચતુર્બુદ્ધદાસજીની ઉપર, ત્યારે પછી એ કૃપામાં શું બાકી રહે? અને એ ચતુર્બુદ્ધદાસજી જ્યારે વર્ણન કરે છે તો વર્ણન કરતા કહે છે કે ચિત્ત મેં શ્રી યમુના નિસ્દિન જો રાખો. આ